જો તો ખરા કેવું ફર્યું હે ત્યાં જો ને કચરો કચરો આવ નમાલીના પેટની બાયડી જઈડી હે નથી ઓસરીમ પોતા કર્યા બાપા આયો તો ખાવા દીધું મારું હવે તમને ખાવા દીએ છે આ બાયુ ઈ તમારી ભૂલ આદી લગન મને બોલવા નો દીધો તમને બોલવા દેતો ને કીધું ઘરમાં કજિયો નો થાય એટલે નો બોલવા દેતો હું તમને પહેલેથી જ કહેતો તો કે આને દબાણમાં રાખો આમ જોવો ને તમે આ સાફ કરે છે આ તમારા હિસાબે મારે પાછું પડવું પડે આ ગંધારું ને ઈ આમ જોવો કે કેવા થઈને રીએ એના કરતા તમે હારા લાગો હો હવે મારી વાત સાંભળો તમે હા હું ગમે એ વસ્તુ એને કહેતો હોય ને તમારે કે વશમાં નહીં બોલવાનું ભલે આવું હાલે કાલ હવારે મહેમાન આવ્યા હોય તો કેવું ખરાબ લાગે નકરું એને મોઢું ચોખ્ખું રાખવું છે એનું હા એનું મોઢું જોવો ને છોકરીને કેવું રાખે કાઈ વાંધો નહીં તમે હોઈ જાઓ હા હવે હોઈ જાઓ હા હોઈ જાઓ હું તમને રોંઢો ઉઠાડી સા મૂકશે ને તઈએ હા હોઈ જાઓ આ ગઈ તને કહું ક્યાં ગઈ અરે રે ચણકા હા મે બહુ તડકો લાગે હે હાલ જલ્દી બહુ લાગે હા જાઉં કેટલું હાલીને આવ્યા આપણે જલ્દી હાલ ઝીણકા આ હું લઈ આવ્યો ઓડી પલારી લેવો હે ઓડી પલારી લેવો હાય હવે ઠંડા ગઈ હા હે ને બહુ ઠંડક આવી હે ને હા એસી જેવું લાગ્યું ઝીણકા હાથ પકડું હાથ પકડું હા આ તારો બાપ રાડું નાખે હાલ એ આવી આર્યા ફલે ઓહો ઓહો બહુ ગરમ લાગે હે બધુંય ભગવાન પુરાણું પડો ઘેર ને ઓહો કેટલું હું હે માથમ તાવ આવ્યો કઈ ના તાપ આ ભીની સગડી હો રાખી અડો બલારે ગરમી થઈ ગરમી થઈ હે એસી જેવી ઠંડી હવા આવે હે તાપ કેટલો હે મારાથી આ સહન નથી થાતું બાપા અરે આવી પોપાલીના પેક્ષી ખામાને આવો મને કા મારો હો કાપડ શું છે આવો નમલીના પેટની ખાધી દીએ દીએ અરે આ તડકો તો કઈ આપણો ભગવાન નથી થાતો આમ તો જોવો તમે કેટલો તાપ છે બધું બરવા માંડ્યું હું ને જીણકો બે ઓલી વાડીએથી આ વાડી હાલીને આવ્યા તો ફોરવ્હીલર તેડવા આવું તમને હે ઓવાઈ હા હવે એક ખાડે વાડીએ કે ફોરવ્હીલર તમારી માં મને નથી તમને ના પડી કે મને વાડીએ નો મોકલો તો કેમ તાર બાને મોકલો હે એ તો જવા દ્યો ને ભાગ્યને દઈ દ્યો ને હુકમ મારી લોહી પીવો હો પણ ભાગ્યન શું કામ દે આ ઘરના બે ભાગ્ય ઘરે બેઠા હે તો બેન ભાગ્યન દઈ આપણી માથે જ પડવું છે તો તેની માં કરી જો વાળ બાર કરે તમારે વાળે નથી વિખાતા તમારા વાળ ઊભા થઈ જાય હે કામ કરી કરી ઈ તો ભાઈ જેવા જેના નસીબ સમયનું કામ કરતા હોય વાડી હવે હંગી ગયા મારાથી હવે જાઉં આવા તડકામ કઈ મારે મરીને જ જાવું મારા મા બાપના ઘરે કે પાડીમાં વાડીનો વઈ નથી જોયો અને અહીં આવીને તમે આવા કદોડી નાખો અમે નથી આવું જોયું અમે ખૂબ ઢેગડો કર્યો હા કોક દી તો સુખના દી આવે ને કર્યો તો હે? સપનામાં દીકરાઓ કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માથે આઈ આ તમારે એક ઉપર જ હા ઉપર નહીં કામ કરવાનું આવી ગયા હું બેઠો હો હું પણ જાવું જ નથી એમ કાલથી જાવું જ નહીં મેં આ બધું ઘરનું મૂકી પણ દીધું શું કામ નથી જાવું ઘરનું મૂકી દીધું કાઈ કરવું જ નથી કાઈ થાવું તો જોઈ ને મારી માં તડકો નહીં ખાય તો તારી માં માર ખાય નહીં ખાય મારી મામા તો હું બેઠો એનો ભગવાન હવે તમને કહી દઉં અહીંથી બાપુજી બોલતા હતા શું કે કામ નત કરતી ને મોઢે નથી કરતી આ જોને તારો બાપ પાંદડાન મીંદડાન એવું બધું રખડે પણ તો અમે તમને એમ કીધા પતરા વધારે કરાવી નાખો તો એ બધાય છાયો થઈ જાય બધું કાઢી નાખી બાકી મારાથી અહીં તડકો હશે ને ત્યાં સુધી નહીં વરાય જો તમે કહી દો હે એટલે પકડા રખાય આખા ગામમાં નાખી દો સોરે ને બધે નાખી દો ભલાખું ગામ અંધાર્યું થઈ જાય પણ કાંઈક ને એકાબીજા ભટકાય અંધારામાં જેટલા પતરા નખવાતો હોય ને એટલા નખવડે કામ તારા બાપ લાંબા નો હું વારીશ નહીં મારી આમ કામ નો ઓર્ડર નો ફેંકતા બરાબર કામ થાતું હશે ને એમ થાય અને વારી એ તો નહીં જ જાવ મારાથી સાર નથી થાતું ભાગ્ય દઈ લ્યો દેવી હોય ને તો નખર કાઈ નહીં ઘરે ગઈ વાડીને ઘરે ગઈ બધુંય મારે માંદી પડી જાવી નહીં પોહાય ખાવું તો જોઈ ને બાપની ઘરે જવા દેવા લી છે ને ઓલા વર્ષે ખબર હે ને વીદી ખટલામ હુતી રહી દે તે ઓલા વર્ષે ના પડી તો આ વખતે એની પોઝિશન હે મને રત સહન થાત કામ થઈ જાય પછી 22 દી હોતી રહી જાય ખાટલા મોરખણ 2 દી હોતી આજકાલ 22 ચા કામ તો તમારે જ કરવાનું હું કાઈ કામ નહીં કરું મારાથી ગુનાળા પૂરતું કાઈ કામ થાય એમ છે નહીં કા તમે પતરા વધારે રખાઈ દો અને એક એસી લેતા હો એટલે રૂમમાં નખવી દો હાલો ના એસી નથી લેવું જવા દો અરે રે અરજી હોય એમાં રોડવાને પણ કઈ જાતના તમે છો હાવ નથી ઘરમાં ફ્રીજ નથી એસી આ પંખો ઢીકે હા લઈને ફરે હે
ઉપર પંખો ટીકે હાલે હું આ બધું લેવા મળું તો હું ટીકે હાલો લો પછી તમે ભલે ને લ્યો પણ કોક તો હકેતી હોય તો હકે. બે ને ખર્ચાત કરો નકરા આ બબે સાંડલા છોડીને એક છોડ્યો તો સાંડલો જ કહેવાય એકાબીજાને માથે હું છોડવાની જરૂર હોય ઈ મારે ફેશન એવી છે. મય તારી ફેશન હમણાં કહું ગઈ આ છે. તમે બીજી વાત કરો માં તમે વારી નાખો હાલો. લાવો તમે જાઓ થાકી ગયા હો ને લાવો હા હું વાત કરું આખો વાત છે તાર બાપ જીણ કા. તમે બે સાથે આખી રીતે વરાય કેવી અરરર એમ નો વરાય. એ આ તો ઘરમાં ધૂળ જાય છે. હાલો વરાઈ ગયો આમ કોઈ વાત તોય બીજાને હાવેણીઓ મારી. એક્શન થી ફની મ્યુઝિક કરતો હતો આલ્યો મૂકી દ્યો આય કચરો પડ્યો હે વારો. એ હાવેણી તૂટી જાય. ઈ તૂટી જાય કોહા મૂકી દ્યો હવે બીજું કઈ કામ કરવાનું હોય કુંડા લાગતા તમે તો તમારા દાંત કાઢ્યા તમે વાયરું ને તો. લાવ તમારે ઢીંડું દાબી દો બેયનું અહીંયા બોલાન મોકલ થાકી ગયો હવે અહીંયા હા દાદા દબાઈ દાદા હા કચરો બાબા એ પાંગી જાહે હવાયું જાહે એ પાંગી ના કરી હે જવા દ્યો હવે તમે જાઓ અમાર નથી જાવ અમે બેઠા હી જાવ. મોટાના પેટનું ઘરે ન હોય કામ ખાવા હાટો આવ્યો તો બીજું કામ થઈ આવી હવે આવો ને ત્યારે પોતાય કરી નાખજો. ગયું હો ચાલ જીણકા હા તારા બાપની આ બધી વાયડાઈ હે સાંભળ હા સમજી ગયો. તને નો ખબર હોય આ હે ને મોઢે મીઠા અને ઓમ પાછું પેટમાં પાપ એટલે આ હે ને સીધી રીતે નહીં હાલે. આપણે તાર મામાને બોલાવ એને તું ફોન કર અને કે મામા તમે જલ્દી અહીં ઘરે આવો મારી માને મારા પપ્પા હેરાન કરે એમ જ કેજે તો ઈ આવશે નકર ઈ એચ્યુલી ને બેચ્યુલી કર્યા રાખશે ને 3 દિવસે પહોંચશે. એમ નહીં તમે મને કયો છો તો ક્યાં ફરવા લઈ જવાના હો? અરે ગાંડે ગોવા જવાય ને ગયા વખતે આપણે ગોવા ગયા હતા કેવી મજા આવી હતી ખૂબ મજા અહીંયા મારે નથી ગોવા આવું. તો ગોવા જાય એટલે તમે ત્યાં પીન પડ્યા રહ્યો મારે શું કરવાનું? અરે યાર જાવું ગોવા તો તારે ક્યાં જવું છે બોલ ને ના કઈ કેવી આમ સારી જગ્યાએ જાય પણ ઈ પીવાનું હોય ને એવી જગ્યાએ માર નથી જાવું. એ તો ઠીક છે પણ તું બોલ ને ક્યાં જવું છે આ વખતે હિલ સ્ટેશન માં જવું છે હા એવી એક જગ્યા કામ કરીએ મસૂરી જઈએ હા યા જો એવી જગ્યાએ મજા આવે. મામા હા જલ્દી ઘરે આવો. મમ્મીને હેરાન કર્યા મારા પપ્પા રોવે. જેનકા તું બિલકુલ ચિંતા ના કર અને કિશોરી તો રડમાં હું ને તારા બાપે હમણાં જ આવ્યા છે આ ફટાફટ આવજો. હમણાં જ આવ્યા છે શાંતિ રાખો યા રાખીભાઈ ઉકળી રોઈ. હમણાં આવશે હાલ હાલ આપણે બે અંદર વયા ચાલ. આપણે મસૂરી નો પ્લાન પછી કરશું તાત્કાલિક ઘરે જવું પડશે હા આ ઓલો ભગેડી છે ને આ એવો ભટકી ગયો છે હા એ બોલ કૃષ્ણ ને બેન ને ઓલા ભાણી ને એવા હેરાન કરે છે ને હાલ તો ના હાલો હાલો પેલા અહીંયા જઈ આવી. આ એવો ભટકી ગયો છે ને આપણને કે યાર ભગેડી ક્યાં છે ભગેડી હવે શું છે મને કેવું કરે છે આખો દી હેરાન કરી લાગ્યા એસી બેસી ખાઈ જ ના ખાઈ દેતા જાયો. બસ તમે આવરો તો દેરો આવો તો દીકો સાહેબ ઇસ ગ્રાઉન્ડ હેરાન કરે બેન ને હે શું કરવાનું હતો સમજે છે અલા ઉખડી બારા તે તું કે ધરાઈ ગયો હો શું બોલ્યો હે કઈ નહીં ઉભો થા કઈ નહીં ઉભો થા આવી ગરમીમાં કાઢાળ ગરમીમાં નથી એસી નથી સારો પંખો નથી ગાડી એસી વાળી નથી આ છાપરું નથી પસંદ તને લગન શું કામ ગયા હતા હે એમનો શું કામ લગન ગયા હતા રોટલા ખાવા કોઈ રાંધી દી એમ નતો રોટલા જોઈ લેને કઈ અફસોસ નથી આવું જ કરે. હું ગયો હાલ ને કા બધું ફિટ થઈ જવું જોઈએ
ક્યાંથી ફિટ થાય છે? એમાં સબ ફિટ કરવાની, બૂટ જોતો નથી. તારા બૂટ ની તો હમણાં કહે. ઈ પછી કરાય, પેલા ઘરનું કરાય. આમ કઈ રોવડાવીને રખાય. તેવો નથી તો લગન નતા કરવાના પણ આવી ખબર નહોતી કે આટલી માંગણી કરશે અને આટલી નમાલીના પેટની હશે તારી બેન. શું બોલ્યો? શું બોલ્યો? હે? શું બોલ્યો? હે? કાલ ને કાલ બધું ફિટ થઈ જાવ છો. એમ તો કેમ નહીં થાય? હે તો મારી બેનને તેડીને જતો રહીશ પછી એકલો. ભાઈ મને હે 1 મિનિટ ભાઈ જલ્દી માં ચાવી દે. ઓય માં અરે પણ તું ઊભી તો રે. પણ તું ક્યાં જાય છે? ઊભી તો રે પણ. મમ્મી હું આવું. ક્યાંય નથી જાવું. મમ્મી ગાડી લઈને વઈ ગયા. મમ્મી આ પણ તારો મામો આટલા અવાજ આવે છે. પાછળ ઝૂકીને ગયો. નથી જાવું. હમણાં આવતા રે નહીં જાય. કોણ હાસવે? બધાય હાચવે. કોણ હાચવે એટલે હું હાચવાના જ છી હું. તમાથી નો હાચવા તઈ તો એકવાર ચોખ્ખું કહી દો કે અમારથી ન હાચવતા એટલે અમે લઈને વયા જાય આમ. અસવાય છે પણ એને રહેતા આવડે છે અહીંયા. તમને ખાલી રોટલા ઘડીને દે ને એટલું ઘણું કે ખાવા કેટલું જોઈએ આમ જો ખાઈ ખાઈને માટલા જેવું ફાંદ કરી છે. ખાવ છું તો અમે ખાતા રહી થાય એને. એમ વિચારે કે હોટલમાં જમો છો ને અહીંયા એસી પંખો નખવી દેવાય તો આ હાલત નો થાય. એ જેવી સગવડ હોય ને ઈ રીતે રહેવાનું હોય. નહીં સમજે હાલ આપણે અંદર જવા દે. અરે પણ તું ક્યાં આવા તડકામાં? જલ્દી અંદર બેસા લેસી. ચાલો પણ જલ્દી બેસ, જલ્દી બેસ. ભાઈ અત્યારે વાત કાઈ નત કરવી એવી મસ્તીની હવા આવે ને તું મને એક મોટું ચક્કર મરાવી દે. ઓકે. તો હું થેલો ભર લઉં ને. હા હા તો આપણે ત્યાં રહેવું જ નથી. હા પેલો ભરી લે અને ફટાફટ છે ને તો આવતે અમારી સાથે. હા તું તારે બેગ ભરી લે બેન. હા ચાલ. આવી ભૂખડી બારે સોને રહેવું આપણે. તંબુરો તમારો કે મારો? સરખો જવાબ દેતા નથી આવડતો. ભૂખડ હાવ બટકી ગયા. કોઈ માનતા જ નથી. ના 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 બેન ને કહી દીધું બેગ ભર લે. આ જોયે જ ને આવા ભૂખડ. હાલ હાલ ભાઈ હાલ ક્યાં જાસ? હું છે ને જાઉં છું મારા ભાઈના ઘરે. ત્યાં હું બે. મારાથી છે ને ઉનાળો સહન નથી થતો એટલે ઉનાળો છે ને ત્યાં સુધી હું અહીંયા રહી આવું. મારા ભાઈના ઘરે છે ને આખું સેન્ટ્રલ એસી બંગલો છે, 3 એસી વાળી કાર છે અને આમ 4 બાયણા ખુલે ને એવું ફ્રીજ છે. મારો ઉનાળો અહીંયા સારી રીતે જાશે. હું ને મારો ઝીણકો વરસાદ થાય એટલે આયલા આવશું. પણ મારી વાત સાંભળ. તારો ભાઈ તો સાવકાર છે, અમીર છે, પૈસા વાળો છે. તું જા તો મને કઈ વાંધો નથી, પણ ત્યાં તારો ઉનાળો જલસાથી જાહે પછી તને આ ગરીબના ખોયડામાં ફાવશે તો ખરા ને? હે આજ તારા ભાઈ પાસે છે, કાલ કુદરત રાજી થાય મને જ દેખે. અને મેં તને કઈ વાતમાં દુખી કરી? જેટલું કામું છું એટલું તમારા મા દીકરામાં હું બગાડું છું. મારી પાસે ટેવાડ છે એસી ગાડી બંગલા બધું કરવાનું. હપ્તે કરું તો હાથી બાંધી લઉં, પણ કાલ સવારે હપ્તાવાળા કઈક વસ્તુ લઈને વહી જાય ને તેથી ગામમાં ક્યાંય મોઢું બતાવવા જેવું નહીં રહે. અને હરેક માણસને શોખ હોય અને જેટલી સગવડ કરે ને એટલી સગવડ તો ઓછી પડે. અને મારી વાત સાંભળ, આપણે બે માણસને એક મનના સપના હતા કે બે પૈસા બચાવી અને ઝીણકાની જિંદગી સુધારશી. કાલ મારે ઝીણકાને પરણાવવો છે, ભણાવવો છે, ગણાવવો છે, મોટો નોકરિયાત બનાવવો છે. હે અને આમ બેફામ પૈસા વાપરી નાખી તો મારા દીકરાના શોખ હું ક્યાંથી પૂરા કરીશ? પછી સારું લાગે એ તારું. જાવું હોય તો જા અને ન જાવું હોય તો કઈ નહીં. સાચી વાત છે તમારી. મેં કાઈ વિચાર્યું નહીં. ભલે હું મારા મા બાપના ઘરે હતી, ત્યાં બધી સગવડતા હતી, પણ જ્યારે મેં જોઈને હા પાડીને હું પરણી તો હવે મારી ફરજમાં આવે છે કે આયા જે છે ને એમાં મારે સંતોષ રાખવો જોઈએ. અને હું ઈ સંતોષ રાખીશ અને તમારી હારવાર જો પૈસાનો બચાવ કરીને હાલીશ તો
તો જ આપણા છોકરાનું ભવિષ્ય ઉજળું થાહે અને તો જ આપણી વાહે બે પૈસા વધશે. વાહ બેન વાહ, શું તારી સમજદારી છે. કાઈ વાંધો નહીં ભાઈ. હવે જેવો શિયાળો, જેવો ઉનાળો કે જેવું ચોમાસું આવશે ને એમાં જે તકલીફ પડશે ને હું બધી વેઠી લઈશ, પણ હવે હું અહીંયા મારા હાહારે જ રહીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણબેન ઉર્ફે કિશોરીના ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણી લેડીઝો મારા જેવી હોય છે કે સગવડતા વગર હાલતું નથી અને આ સગવડતાના લીધે ઘરમાં અમુક જગ્યાએ બાજવાના થાય છે, અમુક આપણી જિંદગી માટે ખોટા ડિસિઝન લેવાઈ જાય છે. એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છે. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી જો ખોટા ડિસિઝન તો લઈ લીધા છે અને આ વિડીયો જો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.